માય ઇઝ કલ્પેશ પાગડા, બેન્જર મેટલ વર્ક્સ રિપ્રેઝેન્ટ કરું છું. મેન્યુફેક્ચર ઓફ બ્રાસ વાલ, બોલ વાલ, સ્પ્લિટ વાલ, ફાયર વાલ, ટર્નિંગ કમ્પોનેન્ટમાં અમે એસએસ, એમએસ, એલ્યુમિનિયમ, કોપર અને બ્રાસમાં મેન્યુફેક્ચર કરીએ છીએ. મારી જર્ની 2000ની સાલથી શરૂ થઈ છે. પહેલાં મેં લેબર કામથી ઉદ્યોગમાં કામ કર્યું, પછી મેં જોબ વર્કમાં કામ કર્યું અને મેં મારી કંપનીની સ્થાપના 10 વર્ષ પહેલાં કરેલી છે. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એમએસસીની સ્કીમમાંથી મને ટર્મ લોન મળી છે. એના દ્વારા મેં 4 સીએનસી મશીન મૂકીને આજે મારી કંપનીમાં 10 વર્કરોને રોજગારી પૂરી પાડીએ છીએ, જે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા શક્ય થઈ છે. હું જીઆઈડીસી ફેઝ 2-3 પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન જામનગરના પ્રમુખ સેવક વિષ્ણુ મહેશભાઈ પટેલ મારું નામ છે. આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહેલું છે એ ઉદ્યોગકારો માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તક છે અને એક બેનિફિટ પણ છે કે ઉદ્યોગકારો આજે વિશ્વ સ્તરીય ગ્લોબલ પોઝિશનમાં ભાગ લઈ શકશે અને પોતાની પોઝિશન ગ્લોબલ લેવલે વિશ્વ સ્તરીય સિક્યોર કરી શકશે, જેથી સફળ બિઝનેસની શરૂઆત પણ થશે. સ્ટાર્ટઅપવાળા ઉદ્યોગકારોને પણ, સાહસિકોને પણ આજે એક નવી તક મળશે. આ વાઇબ્રન્ટ ગુજરાતની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા તરીકે આયોજન થઈ રહેલું છે, જેનાથી ઘણા બધા લોકલ જિલ્લાના વ્યક્તિઓને લાભ થશે. ગાંધીનગર સુધી નહીં જવું પડે અને મહત્તમ બેનિફિટ અહીંયા લઈ શકશે એવું વાઇબ્રન્ટ ગુજરાતનું આજે આયોજન થવા જઈ રહ્યું છે. હાલ વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા જે ડીઆઈસી દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ડીઆઈસીનો અને સરકારશ્રીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. જેવું કે તેઓ સબસિડીનું પણ સ્ટાર્ટઅપમાં લાભ આપે છે. આ સબસિડીના લાભ તથા કેપિટલ સબસિડી, સ્ટેટ લેવલની સબસિડી અને વ્યાજશાહીમાં પણ આ લોકોનો એક સરકારનો મહત્ત્વનો ફાળો આમાં ભજવે છે, જેથી સ્ટાર્ટઅપના નવા ઉદ્યોગ સાહસિકો માટેનો એક વેગવંતી તરીકે લાભ મળી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા સ્તરીય થવાનું છે તેમાં અમારા મહત્તમ બ્રાસ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થશે. આજે નવા ઇન્વેસ્ટરો પણ જોડાશે, જેથી સ્ટાર્ટઅપના સાહસિકોને પણ આનો લાભ મળશે. તેમજ બ્રાસ ઉદ્યોગને એક વિશ્વસ્તરીય પોઝિશન મળે અને વધારેમાં વધારે એક્સપોર્ટ થાય અને ઉદ્યોગ એક વેગવંતી બને, તે સરકારશ્રી દ્વારા આ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરેલ છે, જે ખૂબ જ આવકાર્ય છે.